નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. નજર કરીએ કેટલાક સમાચાર ઉપર તો પહેલા એક નજર હેડલાઇન્સ પર. પહેલી જુલાઈથી GST લાગુ, મોદી સરકારે તમામ તૈયારીઓ કરી. કાશ્મીર પોલીસને મળ્યો ગુપ્ત પત્ર, આતંકી હુમલાની આશંકા. યુપીની ભાજપ અને સાથી પક્ષોની સરકારને થયા 100 દિવસ પૂર્ણ, યોગી સરકારે કર્યું રિપોર્ટ કાર્ડ જારી. મોદી વિદેશ પ્રવાસના અંતિમ પડાવમાં નેધરલેન્ડ, સ્કિફોલ એરપોર્ટ પર રિસીવ કરવા પહોંચ્યા ફાઇનાન્સ મિનિસ્ટર. જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં 1 જુલાઈથી ઐતિહાસિક કર વ્યવસ્થા GST લાગુ કરવા માટે મોદી સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. GST લાગુ કરવા માટે 30મી જૂનના રોજ અડધી રાત્રે સંસદના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ 30મી જૂનના રોજ રાત્રે બોલાવવામાં આવેલ GSTના વિશેષ સત્રનો બહિષ્કાર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં 1 જુલાઈથી ઐતિહાસિક કર વ્યવસ્થા GST લાગુ કરવા માટે મોદી સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. GST લાગુ કરવા માટે 30 જૂનની અડધી રાત્રે સંસદના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે GST કાયદાને લોકો પર એક બોજો સમાન ગણાવ્યો છે. તેમજ સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે કોંગ્રેસ 30 જુલાઈના રોજ રાત્રે બોલાવવામાં આવેલ GSTના વિશેષ સત્રનો બહિષ્કાર કરી શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોંગ્રેસે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. આ અંગે અંતિમ નિર્ણય 28 જૂનના રોજ મળનાર કોંગ્રેસની અન્ય પાર્ટીઓ સાથેની બેઠકમાં કરવામાં આવશે. CPM નેતા સીતારામ યેચુરીનું આ અંગે કહેવું છે કે હજુ સુધી સંસદના વિશેષ સત્રનો બહિષ્કાર કરવા કે આ સત્રમાં ભાગ લેવા અંગે કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ અંગે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જો કોંગ્રેસ સંસદના આ વિશેષ સત્રનો બહિષ્કાર કરે તો તેમની સાથે અન્ય કેટલીક પાર્ટીઓ પણ આ સત્રનો બહિષ્કાર કરી શકે છે. આવી સ્થિતિમાં ઐતિહાસિક રીતે GST બિલને લાગુ કરવાની મોદી સરકારની યોજનાને ફટકો પડી શકે છે. એક રાષ્ટ્ર એક ટેક્સના સપનાને પૂર્ણ કરવા માટે GSTને 1 જુલાઈથી લાગુ કરવામાં આવનાર છે. જોકે GSTને લઈને હજી અનેક અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે. આ દરમિયાન આજે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ સ્વીકાર્યું હતું કે GST લાગુ થયા બાદ શરૂઆતના સમયમાં લોકોએ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય બની જશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષકે એક ગુપ્ત પત્ર મળ્યો છે, જેમાં આતંકવાદીઓના આ ખતરનાક ઇરાદાઓની માહિતી આપીને પોલીસને એલર્ટ રહેવા જણાવ્યું છે. તેમજ આતંકવાદીઓ હવે હિન્દુઓમાં અતિ પવિત્ર ગણાતી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની યોજના ધરાવે છે. ખાસ કરીને તેમનો ઉદ્દેશ્ય અમરનાથ યાત્રીઓને નુકસાન પહોંચાડીને સમગ્ર ભારતમાં રમખાણ કરવાનો છે. આતંકવાદીઓ હવે હિન્દુઓમાં અતિ પવિત્ર ગણાતી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની યોજના ધરાવે છે. ખાસ કરીને તેમનો ઉદ્દેશ અમરનાથ યાત્રીઓને નુકસાન પહોંચાડીને સમગ્ર ભારતમાં રમખાણ કરવાનો છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષકે આ અંગે એક ગુપ્ત પત્ર મળ્યો છે, જેમાં આતંકવાદીઓના આ ખતરનાક ઇરાદાઓની માહિતી આપીને પોલીસને એલર્ટ રહેવા જણાવ્યું છે. આ પત્રમાં પણ જણાવ્યું છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રામાં અવરોધ ઉભો કરવાની પોતાની રણનીતિ બદલી છે. તેમની યોજના હવે યાત્રા દરમિયાન એ પ્રકારનો હુમલો કરવાની છે જેથી ઓછામાં ઓછા 100 થી 150 શ્રદ્ધાળુઓને નુકસાન પહોંચાડી શકાય. સાથે જ પોલીસ જવાનો અને અધિકારીઓ પર પણ મોટા પ્રમાણમાં હુમલાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આતંકીઓનું માનવું છે કે આ પ્રકારનો હુમલો કરવાથી ભારતમાં સાંપ્રદાયિક રમખાણો શરૂ થઈ જશે, જેના કારણે ભારતમાં હિંસા ભડકાવવાનું તેમનું કામ સરળ બની જશે. આ પત્ર CRPFના IG ઓપરેશન કમિશનર IG એડમી તેમજ શ્રીનગરના તમામ રેન્જના DIGને પત્ર મોકલવામાં આવ્યો છે. પત્રમાં તાકીદ કરવામાં આવ્યું છે કે અમરનાથમાં તૈનાત જવાનોને સતર્ક રહેવા જણાવ્યું છે, જેથી આવા તત્વોના ઇરાદાઓને નિષ્ફળ બનાવી શકાય. મહત્વનું છે કે અમરનાથ યાત્રા હંમેશા આતંકીઓના નિશાને રહે છે. જોકે આ વખતે કાશ્મીરની સ્થિતિ પહેલા કરતાં વધુ ગંભીર છે. એક જ દિવસમાં અનેક જગ્યાએ હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે. આજે ઈદના દિવસે પણ પથ્થરબાજોએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ઉત્તર પ્રદેશની ભાજપ અને સાથી પક્ષોની સરકારને 100 દિવસ પૂરા થયા છે. પોતાની સરકારના 100 દિવસની સમાપ્તિ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સરકારનું રિપોર્ટ કાર્ડ જારી કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સરકારના 100 દિવસ પૂરા થવાના અવસરે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. તેમણે યોગી સરકારની ઉપલબ્ધિઓ અને ભવિષ્યમાં લેવાનારા પગલાં અંગે જાણકારીઓ આપી. આ અવસરે તેમણે 100 દિન વિશ્વાસ કે
નામની એક બુકલેટ પણ જારી કરી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 100 દિવસનો સમયગાળો ખૂબ ઓછો છે, પરંતુ તેમને પોતાની સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ પર સંતોષનો અનુભવ રહ્યો છે. તેમણે કહ્યું કે 2017 પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીનું વર્ષ છે અને રાજ્ય સરકાર તેમના અંત્યોદયના સપનાને પૂરું કરવા માટે કૃત સંકલ્પિત છે. बहुमत प्रदान किया. उत्तर प्रदेश में वर्तमान सरकार ने परिवर्तन, विकास और गरीबों के सशक्तिकरण के संकल्प के साथ 19 मार्च 2017 को शपथ ग्रहण किया था. किसी भी राज्य में परिवर्तन, विकास और प्रगति के लिए मात्र 100 दिन की अवधि एक छोटा सा कार्यकाल है और सीमित संसाधनों के बीच उत्तर प्रदेश जैसे बड़े राज्य के लिए यह एक चुनौती भी है. इस चुनौती को हमने स्वीकार किया है. राज्य सरकार के इन 100 दिनों की अवधि की उपलब्धियों पर हमें संतोष का अनुभव हो रहा है. મુખ્યમંત્રી યોગીએ યુપીની ગત સરકારોની ટીકા કરતા કહ્યું કે ગત 14-15 વર્ષોમાં યુપી વિકાસની રેસમાં ખૂબ પાછળ રહી ગયું હતું. તેમણે કહ્યું કે ગત સરકારો ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને કાયદા વ્યવસ્થામાં ફેલ રહી, પરંતુ તેમની સરકાર હવે રાજ્યને વિકાસના રસ્તા પર લાવવા જઈ રહી છે. सेवा कर रही है. सभी जानते हैं कि विगत 14-15 वर्ष के दौरान उत्तर प्रदेश प्रगति के पथ पर काफी पिछड़ गया था. इस अवधि में यहाँ सत्ता पर काबिज रही अन्य दलों की सरकारों के कार्यकाल में भ्रष्टाचार और परिवारवाद के साथ साथ बदहाल कानून व्यवस्था ने राज्य तथा यहाँ की जनता का भारी नुकसान किया. યોગીએ કહ્યું કે તેમની સરકારે લોક કલ્યાણ સંકલ્પ પત્રના વચનોને પૂરા કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે અને સરકાર કોઈ પણ ભેદભાવ વગર જનતાની સેવા કરી રહી છે. વધુમાં યોગીએ કહ્યું કે પહેલી જ કેબિનેટ બેઠકમાં 31 માર્ચ 2016 સુધી લઘુ અને સીમાંત ખેડૂતોના 1 લાખ સુધીનું દેવું માફ, 1,86,00,000 ખેડૂતોને ફાયદો, દેવા માફીથી રાજ્યની તિજોરીને પડનારો 36,000 કરોડનો બોજો खर्चाओं काप मूकीने भरपाई कराशे. किए गए वादों को सर्वोच्च प्राथमिकता देते हुए अपनी पहली कैबिनेट की बैठक में हमारी सरकार ने 31 मार्च 2016 तक लघु एवं सीमांत किसानों के 1 लाख रुपए सीमा तक के फसली ऋण को माफ करने का निर्णय लिया. इस निर्णय से एक साथ प्रदेश के 86 लाख किसान लाभान्वित हुए हैं. इस निर्णय के साथ राज्य सरकार ने भी स्पष्ट कर दिया है कि इस फैसले का प्रभाव आम जनता एवं प्रदेश के विकास कार्यों पर कतई पड़ने नहीं दिया जाएगा. प्रदेश सरकार 36,000 करोड़ रुपए के अतिरिक्त बोझ को अनावश्यक खर्चों को कम करके पूरा करेगी. મહત્વનું છે કે સીએમ યોગીએ 19 માર્ચે યુપીની કમાન સંભાળી હતી, જે વખતે તેમણે સરકારના 100 દિવસ પૂરા થવા પર રિપોર્ટ કાર્ડ રજૂ કરવાની વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી સંચાલિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન ઘોષિત કર્યો છે. તેની પ્રતિક્રિયા આપતા મેજર જનરલ GD બક્ષીએ એક મહત્વનું ગણાવ્યું છે. जो यूनाइटेड स्टेट्स ने घोषित किया है, डेजिग्नेट किया है, सैयद सलाउद्दीन को इंटरनेशनल टेररिस्ट डिक्लेयर किया है, ये एक बहुत महत्वपूर्ण कदम है, बहुत संकेतिक कदम है. अभी तक पाकिस्तान दुनिया को कह रहा था कि जो कुछ जम्मू कश्मीर में हो रहा है वो एक आज़ादी की जंग है, वो एक फ्रीडम स्ट्रगल है, वो एक पॉलिटिकल स्ट्रगल है. एक स्ट्रोक में वॉशिंगटन ने पाकिस्तान को कह दिया है कि जो कुछ आप जम्मू कश्मीर में कर रहे हो वो सिर्फ और सिर्फ घिनौना आतंकवाद है. પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી કરશે. अद्वितीय अवसर है इतिहास रचने का. ऐसे अवसरों पर सब ओर से ध्यान हटा करके
अंतरात्मा की आवाज सुनी जानी चाहिए। मैंने यही विनम्र अनुरोध उन सबसे किया है। मैं अपने चुनाव प्रचार के लिए सबसे पहले साबरमती आश्रम जाऊंगी। નરેન્દ્ર મોદી 3 દિવસના વિદેશ પ્રવાસના અંતિમ પડાવમાં શ્રી નેધરલેન્ડ પહોંચી ગયા છે। સિફુલ એરપોર્ટ પર મોદીને રિસીવ કરવા ડચ ફાઇનાન્સ મિનિસ્ટર બર્ટ કોન્ડર્સ પહોંચ્યા હતા। 13 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ નેધરલેન્ડ્સની વિઝિટ કરી રહ્યા છે। અગાઉ 2004માં મનમોહન સિંહ ગયા હતા। એક દિવસની મુલાકાતમાં મોદી અને ડચ પીએમ માર્ક રૂટ વચ્ચે મીટિંગ થશે। ઉલ્લેખનીય છે કે મોદી અને રૂટ 2015માં મળ્યા હતા, ત્યારે રૂટ દિલ્હીની 2 દિવસની વિઝિટે હતા। 24 જૂને મોદીએ 3 દેશોના પ્રવાસે નીકળતા પહેલા એજન્ડા અંગે ટ્વીટ કર્યું હતું। નેધરલેન્ડ્સ અંગે તેમણે લખ્યું કે હું 27 જૂને નેધરલેન્ડ્સના પ્રવાસે હોઈશ। બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધોની 70મી વર્ષગાંઠ છે। આ દરમિયાન હું માર્ક રૂટને મળીશ તથા કિંગ વિલિયમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાને પણ મળવા જઈશ। આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં આવશે। અમારી વચ્ચે ક્લાઇમેટ ચેન્જ અને કાઉન્ટર ટેરરિઝમ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। તો જોઈએ સમાચાર વિગતવાર। બંધારણીય નિષ્ણાંત કે વેણુગોપાલ ભારતના આગામી એટર્ની જનરલ બની શકે છે। 86 વર્ષના વેણુગોપાલ 40 વર્ષ બાદ ફરીથી દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી તરીકે વાપસી કરવા તૈયાર છે। ભારતના એટર્ની જનરલ પદ માટે વેણુગોપાલનું નામ પ્રથમ પસંદ તરીકે ઉભરીને સામે આવ્યું છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ તેમના નામની જાહેરાત થવાની શક્યતા છે। સરકારમાં મુકુલ રોહતગીના ઉત્તરાધિકારી તરીકે તેમના નામ પર સંમતિ શોધાતી નજરે પડી રહી છે। સુપ્રીમ કોર્ટ અને કાયદાના ક્ષેત્રમાં વેણુગોપાલનો અનુભવ અને તેમનું કદ તેમને એટર્ની જનરલ પદ માટેની રેસમાં સૌથી આગળ મૂકે છે। 1960ના દાયકામાં સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કારકિર્દી શરૂ કરનાર વેણુગોપાલ મૂળ મદ્રાસના છે અને 1972માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને સિનિયર એડવોકેટનો દરજ્જો બક્ષવામાં આવ્યો હતો। ઇમરજન્સીના અંત બાદ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારમાં તેમને એડિશનલ સોલિસિટર જનરલ બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ મદ્રાસથી દિલ્હી સ્થળાંતર થયા હતા। તેમને સુપ્રીમ કોર્ટનો 50 વર્ષ કરતાં વધુ બહોળો અનુભવ છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો। વધુ સમાચાર જોઈએ એક વિરામ બાદ। ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર। કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ। દરેક ઘટનાઓ ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર। માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ। તો જોઈએ સમાચાર વિગતવાર। બંધારણીય નિષ્ણાંત કે વેણુગોપાલ ભારતના આગામી એટર્ની જનરલ બની શકે છે। 86 વર્ષના વેણુગોપાલ 40 વર્ષ બાદ ફરીથી દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી તરીકે વાપસી કરવા તૈયાર છે। ભારતના એટર્ની જનરલ પદ માટે વેણુગોપાલનું નામ પ્રથમ પસંદ તરીકે ઉભરીને સામે આવ્યું છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ તેમના નામની જાહેરાત થવાની શક્યતા છે। સરકારમાં મુકુલ રોહતગીના ઉત્તરાધિકારી તરીકે તેમના નામ પર સંમતિ શોધાતી નજરે પડી રહી છે। સુપ્રીમ કોર્ટ અને કાયદાના ક્ષેત્રમાં વેણુગોપાલનો અનુભવ અને તેમનું કદ તેમને એટર્ની જનરલ પદ માટેની રેસમાં સૌથી આગળ મૂકે છે। 1960ના દાયકામાં સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કારકિર્દી શરૂ કરનાર વેણુગોપાલ મૂળ મદ્રાસના છે અને 1972માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને સિનિયર એડવોકેટનો દરજ્જો બક્ષવામાં આવ્યો હતો। ઇમરજન્સીના અંત બાદ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારમાં તેમને એડિશનલ સોલિસિટર જનરલ બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ મદ્રાસથી દિલ્હી સ્થળાંતર થયા હતા। તેમને સુપ્રીમ કોર્ટનો 50 વર્ષ કરતાં વધુ બહોળો અનુભવ છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। ચોમાસા દરમિયાન બનતી દુર્ઘટનાઓમાં ઝડપથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે ભારત સરકારે NDRFને વધુ મજબૂત બનાવ્યું છે, જે અંતર્ગત હવેથી ઇમરજન્સીમાં કોલ કરનાર લોકોને NDRF તરફથી માત્ર 5 થી 6 સેકન્ડમાં જ કોલનો જવાબ આપવામાં આવશે।
દેશમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે આ ચોમાસા દરમિયાન બનતી દુર્ઘટનાઓમાં ઝડપથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે ભારત સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને વધુ મજબૂત બનાવી છે, જે અંતર્ગત હવેથી ઇમરજન્સીમાં કોલ કરનાર લોકોને એનડીઆરએફ તરફથી માત્ર 5 થી 6 સેકન્ડમાં જ કોલનો જવાબ આપવામાં આવશે. સૂત્રોનું કહેવું છે તે દુર્ઘટનાના સમયમાં પ્રથમ કલાક ખૂબ જ મહત્વનો હોય છે, જેથી એનડીઆરએફ સૂચન મળ્યાના 1 જ કલાકમાં દુર્ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી શકાશે તે માટેના પ્રયત્નો કરી રહ્યું છે. આ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભૂકંપ, ભૂસ્ખલન અને આવી અન્ય આપત્તિઓના સમયે ત્વરિત પ્રતિક્રિયા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેના માટે એનડીઆરએફની સંચાલન વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અલગ અલગ કામો માટે નિર્ધારિત સમય મર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને તે મુજબ હવે એનડીઆરએફના જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. સરકારે તૈયાર કરેલી નવી ગાઈડલાઈન મુજબ દુર્ઘટના અંગે સૂચન મળ્યાના 15 મિનિટની અંદર તમામ જવાનોએ વાહનમાં સવાર થઈ જવાનું રહેશે. આ માટે 30 મિનિટનો સમય આપવામાં આવતો હતો, તેમજ 1 કલાકની અંદર દુર્ઘટના સ્થળે પહોંચવાનું રહેશે. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન પૂર, જમીન ધસી પડવી જેવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જેથી મોટા પ્રમાણમાં જાનહાનિની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે આવી જાનહાનિની ઘટના રોકવા માટે આ વખતે એનડીઆરએફની ટીમ કમર કસી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી તેના પર સમગ્ર દુનિયાની નજર હતી. ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ મુલાકાત બાદ ચીન તરફથી નિવેદન જાહેર કરાયું છે. અમેરિકા ભારતને ચીન વિરુદ્ધ એક રમકડા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને તેના પર સમગ્ર દુનિયાની નજર હતી. મોદી અને ટ્રમ્પની આ મુલાકાતમાં શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. જોકે મોદી અને ટ્રમ્પની આ મિત્રતાથી ચીનના પેટમાં ચૂંક પડી છે. આ મુલાકાત બાદ ચીન તરફથી નિવેદન જાહેર કરાયું છે કે અમેરિકા ભારતને ચીન વિરોધી એક રમકડા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકાએ આજ દિવસ સુધી યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ માટે કોઈ નક્કર પગલાં ઉઠાવ્યા નથી. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક લેખમાં જણાવાયું છે કે અમેરિકા ચીન પર નિશાન સાધવા માટે ભારતનો ઉપયોગ કરી રહ્યું છે. ભારત ભલે અમેરિકા સાથેની મિત્રતાને લઈને એવા મિથ્યા ગર્વમાં રાજ્ય છે કે અમેરિકાનું સૌથી વિશ્વાસપાત્ર સાથી બની ગયું છે, પરંતુ અમેરિકા તેવું માનતું નથી. તેના માટે ભારત માત્ર એક રમકડું છે. ચીને લખ્યું છે કે બરાક ઓબામાએ પોતાના કાર્યકાળ દરમિયાન ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ અપાવવાનું વચન આપ્યું હતું, પરંતુ વાસ્તવિક રીતે આ વચન પૂર્ણ કરવા કોઈ પ્રયત્ન કર્યા જ નથી. તેમજ ટ્રમ્પ પણ કોઈ પ્રયત્ન કરે તેવું લાગતું નથી. લેખમાં જણાવ્યું છે કે ચીનના ઉદયના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બન્યા છે, પરંતુ અમેરિકા ભારત સાથે એટલી મજબૂત મિત્રતા ક્યારેય નહીં બાંધે જેટલી ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે છે. અમેરિકા માત્ર ને માત્ર ચીનના કારણે ભારત સાથે સંબંધો બનાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સરહદના નિયમોનો ભંગ કરીને ચીની સૈનિકોએ ભારતના સિક્કિમ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. એટલું જ નહીં, આ ચીની સૈનિકોએ ભારતના 2 બંકર પણ તોડી પાડ્યા હતા. સરહદના નિયમોનો ભંગ કરીને ચીની સૈનિકોએ ભારતના સિક્કિમ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં, આ ચીની સૈનિકોએ ભારતના 2 બંકર પણ તોડી પાડ્યા છે. આ બાબતને લઈને ચીનના સૈનિકો અને ભારતીય સેનાના જવાનો આમને સામને પણ આવી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી સિક્કિમના ડોકાલા જનરલ વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. એક બાજુ ચીનના સૈનિકોએ કૈલાશ માનસરોવરની યાત્રાએ જઈ રહેલ ભારતીય શ્રદ્ધાળુઓને અટકાવીને પરત મોકલ્યા છે, ત્યારે બીજી તરફ ભારતીય સેનાના જવાનોએ ભારતીય સરહદની અંદર ઘૂસી આવેલા ચીની સૈનિકોને પાછા ખદેડવા માટે ભારે મહેનત કરવી પડી છે. તેમણે ચીનના સૈનિકોની ઘૂસણખોરી રોકવા માટે નિયંત્રણ રેખા પર માનવ દિવાલ પણ બનાવી હતી. કેટલાક સૈનિકોએ આ ઘટનાનો વિડીયો અને તસવીર ખેંચીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં ડોકાલા ક્ષેત્રના લાલતન વિસ્તારના 2 બંકર તૂટેલા હોવાનું પણ દેખાઈ રહ્યું છે. ગત 20 જૂનના રોજ બંને દેશની સેના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક ફ્લેગ બેઠક પણ યોજાઈ હતી. જોકે તેમ છતાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ હજી પણ યથાવત છે. મહત્વનું છે કે આ પ્રથમ વખત નથી બન્યું કે જ્યારે સિક્કિમ, ભૂતાન અને તિબેટ વચ્ચે જોડાયેલા ડોકાલ સરહદ પર ચીનના સૈનિકો ઘૂસણખોરી કરી હોય. આ પહેલા નવેમ્બર 2008માં પણ ચીનના સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા.
તેમજ ભારતના કેટલાક બંકરો પણ નષ્ટ કરી દીધા હતા. ત્યારે ફરી એકવાર ચીનની સૈનિકો ઘૂસણખોરીને લઈને અનેક સવાલ ઊભા થાય છે. મહત્વનું છે કે આ ઘૂસણખોરીની ઘટના એવા સમયે સામે આવે છે જ્યારે NSGમાં ભારતના સભ્યપદ સહિતની બાબતને લઈને બંને દેશો વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. તેમજ ભારત અમેરિકાના વધતા સંબંધ અને અફઘાનિસ્તાન ભારત વચ્ચે શરૂ થયેલા નવા હાઈ કોરિડોરને લઈને ચીન ભારતથી નારાજ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા જ ભારતે આતંકવાદ વિરુદ્ધની રણનીતિમાં મોટી સફળતા મળી છે. અમેરિકાએ હિઝબુલના આતંકી સૈયદ સલાઉદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. અમેરિકાએ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠકના ગણતરીના કલાકો પૂર્વે અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. તેની સાથે જ અમેરિકાએ કાશ્મીરમાં હિઝબુલ દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલાની પણ નિંદા કરી હતી. પાકિસ્તાન દ્વારા સમર્થન આતંકવાદ વિરુદ્ધ ભારતની આ મોટી કૂટનીતિ જીત માનવામાં આવી રહી છે. ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા ગોપાલ બાગલેએ આ અંગેના અહેવાલ મળતા જ કહ્યું હતું કે ભારત અને અમેરિકા બંનેનો ત્રાસનો સામનો કરી રહ્યા છે અને ત્રાસનો સાથે મળીને સામનો કરવા કામ કરી રહ્યા છે. It does vindicate India's longest standing position that cross-border terrorism has been behind the disturbances created in Kashmir and since last year, as you know. And in fact, the outfits that Sayyid Salahuddin leads, they have perpetuated from the territory of Pakistan and Pakistan-occupied Kashmir cross-border terrorism against India, including in the state of Jammu and Kashmir for a number of years. સૈયદ સલાઉદ્દીન આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો વડા છે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગત વર્ષે કાશ્મીરમાં કરવામાં આવેલા આતંકી હુમલામાં સલાઉદ્દીનનો હાથ છે અને તે કાશ્મીર ઘાટીમાં આતંક ફેલાવવાના હેતુ માટે આતંકીઓને ટ્રેનિંગ પણ આપે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. દેશમાં અનેક એવા અજીબોગરીબ કાયદાઓ છે જેને જાણીને તમને ચોંકી ઉઠશો. આઝાદીના 6 દાયકા બાદ પણ દેશમાં અનેક એવા કાયદાઓ લાગુ છે જે બિનઉપયોગી બની ચૂક્યા છે. જોકે હવે મોદી સરકારે આવા કાયદાઓને અલગ તારીને રદ કરવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત 350થી પણ વધુ એવા કાયદાઓની ઓળખ કરવામાં આવી છે જે આજના સમયમાં બિનપ્રાસંગિક બની ચૂક્યા છે. આપણા દેશમાં અનેકો એવા અજીબ ગરીબ કાયદાઓ છે જેને જાણીને તમે ચોંકી ઉઠશો. સાથે જ પોતાનું હાસ્ય પણ નહીં છુપાવી શકો. આઝાદીના 6 દાયકાઓ બાદ પણ દેશમાં અનેક એવા કાયદા લાગુ છે જે બિનઉપયોગી બની ચૂક્યા છે. સરકાર આવા કાયદાઓને એક એક કરીને રદ કરી રહેશે. શું તમે જાણો છો કે પતંગ ઉડાવવા માટે પણ કાયદા મુજબ તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે? જો તમારી પાસે લાયસન્સ નથી અને તમે પતંગ ઉડાડશો તો તમારી સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે. આ જ રીતે રોડ ઉપર જો તમને કોઈ ચલણી નોટ કે સિક્કો મળે તો તમારે તેને સંબંધિત ઓથોરિટીને પરત કરવાનો હશે. આજકાલ રસ્તા પર જો ચલણી નોટ મળે તો તેને પોતાના ખિસ્સામાં જ મૂકી દેતા હો છો, પરંતુ આમ કરવા પર તમને સજા થઈ શકે છે. સૌથી રસપ્રદ કાયદો એ છે કે જો કોઈ ઇન્સ્પેક્ટરના દાંત પીળા પડી જાય તો તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. આ રીતે ગંગામાં હોડી ચલાવવા માટે ટેક્સ આપવો પડે છે. તેમજ કોઈ હોટલમાં પહેલાંથી જ રૂમ બુક કરવાને લઈને પણ કાયદો છે. સરકારે આ કાયદાઓ એક બાદ એક રદ કરવાની શરૂઆત કરી છે, પરંતુ વર્ષો સુધી ભારતે આવા બિનજરૂરી કાયદાઓને સહન કર્યા છે. પતંગ ઉડાવવા માટે લાયસન્સ લેવાનો કાયદો 1934માં બન્યો હતો, જેને ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ નામ આપવામાં આવ્યું છે. 83 વર્ષ પહેલાં બનેલા આ ખાસ કાયદા મુજબ પતંગ ઉડાવવા માટે લાયસન્સ લેવું ફરજિયાત છે. આ લાયસન્સ એ જ પ્રકારનું લાયસન્સ છે જે વિમાન ઉડાવવા માટે જરૂરી હશે. આ ઉપરાંત 1914માં MV એક્ટ બન્યો હતો. 113 વર્ષ પહેલાં આ બનેલ કાયદા મુજબ ટ્રાફિક ઇન્સ્પેક્ટર હંમેશા પોતાના દાંત ચમકતા રાખવાના હોય છે. જો તે તેમ ન કરે તો તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી શકાય છે. 1867માં ગંગા ટોલ ટેક્સ એક્ટ અમલી થયો હતો, જેમાં જોગવાઈ હતી કે જો ગંગા નદીમાં બોટ ચલાવી હોય તો તેને 2 આના ટેક્સ આપવો પડે છે. આ જ રીતે 1948માં હોટલ કંટ્રોલ એન્ડ એકોમોડેશન એક્ટ અમલી થયો હતો, જેમાં જોગવાઈ હતી કે કોઈપણ હોટલે પોતાના 20% રૂમ સરકારી મહેમાનો માટે એડવાન્સ બુક રાખવા પડશે. આ ઉપરાંત એવો પણ કાયદો હતો કે ઘોડાગાડી ચલાવવા માટે પણ લાયસન્સની જરૂર પડે છે. આ કાલ જબરદસ્તીથી કોઈની પાસે મંજૂર કરાવવી એક ગુનો બને છે, પરંતુ 1958માં કમ્પલસરી લેબર એક્ટ અમલમાં આવ્યો હતો, જે મુજબ જબરદસ્તીથી કોઈપણ વ્યક્તિ પાસેથી મજૂરી કરાવી શકાતી હતી. આવા અનેક કાયદાઓ છે કે જેની ઉપયોગિતા સમય સાથે પૂર્ણ થઈ ચૂકી છે. તેમ છતાં આઝાદીના 70 વર્ષથી ભારત સરકાર આવા કાયદાઓનો બોજો સહન કરતી આવે છે.
જોકે હવે મોદી સરકારે આવા કાયદાઓને અલગ તારી રદ કરવાની શરૂઆત કરી છે, જે અંતર્ગત 350થી પણ વધુ એવા કાયદાઓની ઓળખ કરવામાં આવી છે, જે આજના સમયમાં બિનઉપયોગી પ્રાસંગિક બની ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. જીએસટીના અમલને હવે 3 જ દિવસ બાકી છે, ત્યારે કાપડ બજારનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. કાપડ પર 5% ટેક્સનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પ્રતિક હડતાલ પાડવા છતાં સરકારે આ અંગે કોઈ કરતું ન કરતા આજથી 3 દિવસ માટે શહેર સહિત દેશભરમાં કાપડ તથા સંલગ્ન કામકાજ સાથે જોડાયેલા વેપારીઓએ બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો. જીએસટીના અમલને હવે 3 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે કાપડ બજારનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. કાપડ પર 5% ટેક્સનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પ્રતિક હડતાલ પાડવા છતાં સરકારે આ અંગે કોઈ ઘટતું ન કરતા આજથી 3 દિવસ માટે શહેર સહિત દેશભરના કાપડ તથા સંલગ્ન કામકાજ સાથે જોડાયેલા વેપારીઓએ બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો, જેના અનુસંધાને આજે પહેલા દિવસે શહેરના તમામ નાના મોટા કાપડના માર્કેટ સજ્જડ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો. જેના અનુસંધાને આજે પહેલા દિવસે શહેરના તમામ નાના મોટા કાપડના માર્કેટ સજ્જડ બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો. મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતે જણાવ્યું કે જીએસટીના વિરોધમાં શહેરના તમામ કાપડ બજારો બંધ રહ્યા છે. કાપડના વેપારીઓ કાપડ પર જીએસટી હટાવવાની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, તેઓનું કહેવું છે કે દેશભરમાં સૌથી વધુ રોજગારી આપતો આ વ્યવસાય છે. આ વ્યવસાય પર 5% જેટલું ટેક્સનું ભારણ નાખવાના કારણે નાના વેપારીઓ સૌથી વધુ મુશ્કેલી અનુભવશે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ અગાઉ કાપડ પર ટેક્સ નહીં હોવાના કારણે મોટાભાગના નાના મોટા વેપારીઓ એકાઉન્ટ સિસ્ટમથી અજાણ હતા. આવા સંજોગોમાં આ વેપારીઓને રાહત આપવાની માંગ કરવામાં આવે છે. સરકારે કાપડ પર 5% જીએસટી નાખ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર વિરોધનું પ્રચાર યુદ્ધ છણાયું છે. નિત નવા મેસેજ વહેતા થઈ ચૂક્યા છે, જેમાં સરકાર હવે બાકી હતું તો કફન પર સરકાર ટેક્સ વસૂલી રહેશે તેવા મેસેજ વહેતા કરીને કાપડ હડતાલને સમર્થન માગી રહ્યા છે. કાપડ પર જીએસટીના વિરોધમાં કાપડના વેપારીઓ, દલાલો, હોલસેલર અને સેમી હોલસેલર સહિતનાઓએ બંધ પાડતા કાપડની હેરફેર સાથે સંકળાયેલા હાથલારીવાળા હડતાલમાં જોડાયા હતા. હડતાલના કારણે તેમને રોજી ગુમાવવાનો વારો આવ્યો હતો. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.